હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં બૌદ્ધ ધર્મ વિશે ભણી ગયા હતા અને હવે આપણે આગળના બીજા ધર્મ વિશે ચર્ચા કરીશું, જેમાં શૈવ, વૈષ્ણવ, ઇસ્લામ, પારસી, ખ્રિસ્તી વગેરે જે અલગ અલગ ધર્મ છે. આપણે ભારત દેશ બિન સાંપ્રદાયિક છે, તો આપણે ત્યાં અલગ અલગ ધર્મના લોકો જે તમને જોવા મળે, લોકો અલગ અલગ ધર્મ પાળતા હોય છે, એની ચર્ચાઓ આપણે કરીશું. ભગવાન દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. અને આપણે ટોપિકમાં વધીએ ને પહેલા મારું નામ ઇન્ટ્રોડક્ટરી. પાછું મારું નામ હર્ષલ જૈન. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને ભાઈ, નીચે આપેલી જબરદસ્ત એવી એક્ઝામિનેશન તમે પોતે ક્લિયર કરી છે. તમે જોઈશું યુપીએસસી સ્ટેટ પ્રિલિમ્સ એક્ઝામ, આઈસીએસસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓની એક્ઝામ્સ અને તલાટી કમ મંત્રી બિન સચિવાલય ઓફિસ અસિસ્ટન્ટ, બરાબર છે, અને જીએસએસબી ની સીસી પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર છું. ઓકે સાહેબ, ઠીક છે. વાત કરીએ આપણે આગળ તરફ. સરળ પાઠશાળા એપ્લિકેશન, જ્યાં તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. કોઈ પણ પરીક્ષાની તૈયારી માટેનું કોન્ટેન્ટ અહીંયા ફ્રી છે. ટેસ્ટ હોય કે કોર્સ હોય, બધું ફ્રી છે. તમે લાભ લો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આને આપી છે. તમને કોઈ પણ ડાઉટ થાય, ક્વેરી થાય, તો તમે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાં તમે મને ડાયરેક્ટલી કોલ કરી શકો છો. જો મને ફોલો કર્યું હશે તો તમારો જેવો કોલ આવશે એવું તમને હું મેસેજ કરી દઈશ કે આ ટાઈમમાં તમારે વિડીયો કોલ ની અંદર તમારે જે પણ ડાઉટ હોય એ અમે તમે સોલ્વ કરાવી દઈશું. તો તમારે એ વખતે તૈયાર રહેવાનું. આના માટે કોઈ ચાર્જ નથી. તમે જે પણ ડાઉટ હોય તમારા, એ તમે મને પૂછી શકો છો. ઓલવેઝ તમારી માટે ગાઈડન્સ માટે હું લગભગ ફ્રી ઓફ કોસ્ટ જ તમને ગાઈડન્સ આપીશ. એમાં કોઈ ચાર્જ તમારી પાસે નહીં. ટેલિગ્રામ ચેનલની લિંક, ફેનકોલ એપ્લિકેશનની લિંક અને સરળ પાઠશાળા એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. યુટ્યુબ ઉપર આપણે હવે સમય બદલીએ છીએ. સોરી, સાંજે 9:30 વાગે તમારી માટે ક્લાસ આવશે. ડેલી લાઈવ પ્રીમિયર કરશું આપણે, તો તમે લોકો નિરાંતે જોઈ પણ શકશો. 6:30 વાગ્યાનો સમયગાળો એવો છે. 5 થી 7 માં બહુ કામનો પણ લોડ લેડીઝ છે એમને, બરાબર, ગર્લ્સ લેડીઝ જે પણ તમે કહો બધાને લોડ હતો. આપણે 9:30 વાગે રાખી, જેથી કરીને તમે એક માત્ર 10 થી 15 મિનિટ તમારે પડવાના છે. તો પ્લીઝ ફાળવો. તમારા માટે થઈને હું ચેન્જ કરું છું. 2-3 વિદ્યાર્થીઓના છે, એ મને મેસેજ આવ્યા કે સાહેબ, મેં કીધું ચલો ઠીક છે, વાંધો નહીં, તમને 9:30 વાગે લાઈવ પ્રીમિયર આપી દે, તમારે વાંધો ના આવે. ઠીક છે, ટોપિક ઉપર જઈએ. આપણે આજે થોડુંક આપણે 30-45 સેકન્ડ વધારે જતા રહ્યા. વોટ વિલ વી સ્ટડી ટુડે? તો વિવિધ ધર્મમાં શૈવ ધર્મ, એમાં પ્રસ્તાવના પ્રમુખ સંપ્રદાય, પાશુપત, કાપાલિક, લિંગાયત, કાલમુખ, કાશ્મીરી શૈવ, નાથ, શાક્તાન્ય, બાર સંપ્રદાય. આ શૈવ ધર્મની અંદર આપણે ભણીશું. બીજા જે ટોપિક હશે ત્યારે આવશે તો એની ઇન્ડેક્સની ચર્ચા કરીશું. અત્યારે આપણે હવે શૈવ ધર્મની અંદર એન્ટ્રી લઈએ. શૈવ ધર્મ છે એ કોને કહેવાય? બરાબર, ભગવાન શિવની પૂજા કરવા વાળા. સિમ્પલ છે, બહુ એવું લોડ નથી આની અંદર કે ના સમજી શકાય. ભગવાન શિવની પૂજા કરવા વાળાઓને શૈવ કહેવાય અને તેનાથી સંબંધિત ધર્મને શૈવ ધર્મ કહેવાય. શિવલિંગના ઉપાસનાનો પ્રારંભિક પુરાતત્વીય સાક્ષ્ય સિંધુ સભ્યતામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે ભાઈ શિવલિંગની ઉપાસના છે એનું? સિંધુ ખીણ સભ્યતામાં મળે છે. સિંધુ સભ્યતાના એક સ્થળે મોહેન્જો-દડોમાંથી એક મુદ્રા પર પદ્માસનમાં બેસેલા એક યોગીનું ચિત્ર જોવા મળ્યું, જે ભગવાન શિવનું હોવાનું મનાય છે. 3 માથાવાળા દેવતા, પશુપતિનાથ તરીકે ઓળખવામાં આવે એમને, તે એ શિવજી હોય, બરાબર, આદિ શિવ હોય એવું કહેવામાં આવે છે. ઓકે, તો આ તમારે શૈવ ધર્મની થોડીક ડેફિનેશન્સની આપણે અહીંયા ચર્ચા કરી ગયા. વાત કરીએ આપણે આગળ તરફ. સરસ મજાનો જો ફોટો તમારી માટે અહીંયા જોવા મળી રહ્યો છે. તમને અહીંયા તમે ચેકઆઉટ કરી શકો છો. ફોટો જો અહીંયા, રાઈટ, સરસ ફોટો છે અહીં. ઋગ્વેદમાં તેમને ભવ, સર્વ, પશુપતિ, ભૂપતિ, રુદ્ર વગેરે નામથી ઓળખવામાં આવે છે. આમને વાર્ત્યોના સ્વામી કહેવાય. કેના સ્વામી કહેવાય ભાઈ? વાર્ત્યોના સ્વામી અમને કહેવામાં આવે છે. ઓકે, આઈ ડોન્ટ નો આ શું થાય છે, પણ ઠીક છે, તમે એને ઇગ્નોર કરજો. લિંગ પૂજા નું સૌપ્રથમ સ્પષ્ટ વર્ણન જે છે એ ક્યાં જોવા મળે? મત્સ્ય પુરાણની અંદર જોવા મળે છે. બરાબર, ક્યાં જોવા મળે ભાઈ? મત્સ્ય પુરાણની અંદર જોવા મળે. મહાભારતની અંદર અનુશાસન પર્વમાં લિંગ પૂજાનું વર્ણન જોવા મળે છે. અનુશાસન પર્વમાં. તૈત્તરીય અરણ્યકમાં પાર્વતી એટલે કે ભોલેનાથની પત્નીનું નામ જોડે છે. તૈત્તરીય અરણ્યકમાં. શિવની પ્રાચીનતમ મૂર્તિ ગુડ્ડી મલ્લમ લિંગ આંધ્રપ્રદેશના રેણુગુંટામાંથી મળી છે. શિવ ભગવાનની જે પ્રાચીનતમ મૂર્તિ છે ગુડ્ડી મલ્લમ લિંગ આંધ્રપ્રદેશના રેણીગુંટામાંથી મળી છે. ઓકે, આટલે સુધી બધાને ક્લિયર? ઓકે સાહેબ, ઠીક છે. હવે આપણે શૈવ ધર્મની અંદર થોડુંક આપણે આગળ વાત કરીએ તો શૈવ સંપ્રદાયનો પ્રથમ ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાંથી શિવ ભાગવતના નામથી મળે છે. યુનાની રાજદૂત જે છે, બરાબર, એ મેગસ્થનીસ
ડાયનોસસના નામથી શિવ પૂજાનો ઉલ્લેખ કરે છે. ડાયનોસસ છે એને ભાઈ શિવ પૂજા નામથી ઉલ્લેખિત કરે છે. કોણ ભાઈ? ગ્રીક રાજદૂત મેગેસ્થનીસ. ચીની યાત્રાળુ યુનેત સંઘ છે એ શું લખે છે કે વારાણસી શૈવ ધર્મનું પ્રમુખ કેન્દ્ર હતું. સૌથી વધુ શૈવ મંદિર ખાલી વારાણસીમાં જ હતા. કેટલી જોરદાર વાત કહેવાય. તમે વિચાર તો કરો કે ભાઈ વારાણસી શૈવ ધર્મનું પ્રમુખ કેન્દ્ર અને જે સૌથી પણ વધારે શિવ મંદિરો હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું હતું. ઓકે, ઠીક છે સાહેબ, વાંધો નહીં. હવે આપણે થોડુંક ટોપિકમાં આગળ વધીએ. પલ્લવ કાળ જે છે, પલ્લવ કાળમાં શૈવ ધર્મનો પ્રચાર પ્રસાર નયનારો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમની સંખ્યા ટોટલ 63 હતી. મતલબ જે શૈવ ધર્મને ફોલો કરે એવા મહાનુભાવ શૈવ ધર્મનો પ્રચાર પ્રસાર કરે એને નયનાર કહેવાય. રાઈટ. જેમની સંખ્યા ટોટલ કેટલી હતી? નયનારની સંખ્યા 63 હતી. 63. આમના ભક્તિ ગીતોને એક સાથે દેવારમમાં સંકલિત કરવામાં આવ્યા છે. શેમાં સંકલિત કરવામાં આવ્યા છે? દેવારમમાં સંકલિત કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો ફોટોની અંદર. હવે વાત કરીએ આપણે પાશુપત સંપ્રદાયની. બરાબર, સૌથી પહેલો સંપ્રદાય એની અંદર પાશુપત સંપ્રદાય. પાશુપત સંપ્રદાયના સંસ્થાપક છે લકુલિશ, જેમને ભગવાન શિવના કેટલામાં અવતાર? અહીંયા અવતારનો નંબર લખે પણ યાદ રાખજો, 28માં અવતાર માનવામાં આવે છે. લકુલિશજીનો જન્મ જે છે કાયવરોણ વડોદરા ખાતે થયો હતો અને પાશુપત સંપ્રદાય શૈવ ધર્મનો સૌથી પ્રાચીન સંપ્રદાય છે. આ સંપ્રદાયના અનુયાયીઓ જે છે એ પંચાર્થિક કહેવાયા છે અને સંપ્રદાયનો પ્રમુખ સૈદ્ધાંતિક ગ્રંથ છે પાશુપત સૂત્ર. બરાબર સમજવાની વાત છે. અહીંયા સંપ્રદાયના અનુયાયી છે કયા નામથી ઓળખાય? પંચાર્થિક નામથી ઓળખાય. અને આ સંપ્રદાયના જે પ્રમુખ જે છે એ સૈદ્ધાંતિક ગ્રંથ જે છે એ પાશુપત સૂત્ર છે. અને શ્રીકર પંડિત જે છે એ ભાઈ પ્રખ્યાત પાશુપત આચાર્ય હતા. બરાબર, પ્રખ્યાત પાશુપત આચાર્ય હતા. આ તમારે પાશુપત સંપ્રદાય વિશેની માહિતી આપણે અહીંયા લઈ લીધી. હવે એક અધિ સંપ્રદાય કરીને પછી ક્લાસને એન્ડ અપ કરીએ. પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં બીજા સંપ્રદાયની ચર્ચા કરીશું શૈવ ધર્મની અંદરના. કાપાલિક સંપ્રદાયના ઈષ્ટ દેવ છે ભૈરવ દાદા. બરાબર, જે ભગવાન શંકરના અવતાર માનવામાં આવ્યા છે. અને આ સંપ્રદાયના અનુયાયીઓ જે છે એ ભાઈ માંસ ગ્રહણ કરે, શરીર પર સ્મશાનની ભસ્મ પણ લગાવે છે. અને સંપ્રદાયનું પ્રમુખ કેન્દ્ર છે તે ભાઈ શ્રીશૈલ નામનું સ્થળ છે. બરાબર, સંપ્રદાયનું પ્રમુખ કેન્દ્ર છે ક્યાં છે? શ્રીશૈલ નામનું સ્થળ છે. જે ભાઈ કાપાલિક સંપ્રદાય છે એ મેઇન ગણાય છે. ઓકે, તો ઈષ્ટદેવ ભૈરવજી છે, ભગવાન શંકરના અવતાર, અને સંપ્રદાયના માંસ ગ્રહણ કરે છે અને શરીર પર સ્મશાનની ભસ્મ પણ લગાવે છે. અને પ્રમુખ કેન્દ્ર છે શ્રીશૈલમ નામનું સ્થળ છે. ઓકે, નેક્સ્ટ ક્લાસ થી આપણે ચર્ચા કરીશું લિંગાયત સંપ્રદાયની. આ લિંગાયત છે એની અંદર શું ડિટેલ્સ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આઈ હોપ તમને બધાને આટલે સુધી ક્લિયર હશે એવી આશા રાખું છું. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે તમારી માટે ક્લાસ રોજ રાત્રે 9:30 વાગે છે તે આવશે. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.